આજના આ વિચારોના વાવેતરના કાર્યક્રમમાં વાવણીમાં જોડાયેલા તમામ મિત્રો, એમાં આજના વિચારોનું વાવેતર કરવા પધારેલા સાંઈરામભાઈ, અમરીશભાઈ, મંચ ઉપર બેઠેલા આપણા તમામ ડૉક્ટરશ્રીઓ, અમારા ટ્રસ્ટીશ્રીઓ, સામે બેઠેલા દરેક ગામના સરપંચશ્રીઓ, તમામ વાલીઓ, તમામ સંકુલના સંચાલકશ્રીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આખો રામકૃષ્ણનો સ્ટાફ. અમુક વાલી નીકળી ગયા છે, એનો વાક એનો નથી, પણ અમારે સાહેબે બીવરાવી દીધા કે અમારે બહુ લાંબુ હાલવાનું છે. આવડાનું કાર્ય પૂરું થાય, હાલો નહીં તો આવડા કરે સારું જ કરે છે ને. આ વિશ્વાસવાળા વાલી હતા એ બધા અમુક નીકળી ગયા. એટલે પહેલાં તો એક નક્કી કરજો કે જ્યારે આવો ત્યારે આ કાર્યક્રમ તમારા માટે અમે રાખતા હોઈએ છીએ કે તમને કંઈ જાણવા મળે. આવી ગયા અને મેં કીધું હતું આને, જમવાનું વાયા રાખો ને વધારે સારું, કારણ કે અમુક બહુ બીજી હોય છે, ઉતાવળા હોય છે અને વિશ્વાસવાળા હોય છે. અમે એક ગામમાં પ્રોગ્રામમાં ગયા તો આખું ગામ હોઈ ગયું હતું કે તમે એટલા રૂપિયા થોડું ખોટું બોલતા હો, તમે તારે જીકે રાખો. પણ મારે બે ત્રણ વાત તમારી સામે કરવી છે. એક તો સાંઈરામભાઈનો હું જિંદગીમાં આભાર નહીં માનું. મંચ ઉપર બેઠા એના એક પણ મહેમાનનો, અમે અહીંયા પીએસઆઈ સાહેબ બેઠા છે, આ એકેનું બિલકુલ મહેમાનોનો આભાર વાઘમસિંહ સાહેબ માનવાનો નથી. આભાર એનો મનાય કે બીજી વાર મળવું ન હોય. ત્રીજી વાત, સાંઈરામભાઈએ ખૂબ સારી વાતો કરી, એ આપણે કેટલી આપણી વિચારમાં આપણે લઈએ એ મૂળ મુદ્દો એ છે. મારે તમારી પાસે બે જ મુદ્દા કહેવા છે કે એમણે જે વિચારોનું વાવેતર કરવાની વાતો કરી છે, તો અહીંયા સાંઈરામભાઈ અમે એવું એક વાવેતર કરીએ છીએ કે હું વિદ્યાર્થીઓને અહીંયા જ્યારે સાંજે રાતે આમ વધારે અપડાઉન વાળા છોકરાને મારો ઓછો લાભ મળે છે, એ ચોખ્ખું કહું. કારણ કે હું વધારે હોસ્ટેલમાં અહીંયા છોકરાઓ એને વધારે મળતો હોઉં છું. વધારે મળતો એટલે કે વારો તો નહીં, પણ દિવસે હું સૂતો હોઉં અથવા તો દિવસે ક્લાસમાં બધે જતો હોઉં, પણ એક સાથે કંઈક વાતો વધારે કરવી ત્યારે વધારે હોસ્ટેલવાળા છોકરાને વધારે લાભ મળે છે. અને સાંજે અહીંયા બેઠા હોય, 7 વાગે અમારી પ્રાર્થના ચાલુ થાય. હવે 7 થી 7:30 અમારી પ્રાર્થના હોય, પછી એને જમવાનું હોય. પણ જ્યારે અહીંયા આવું છું ત્યારે ક્યારેક 10 વાગ્યા છે. છોકરાને પૂછવું જમવાનું મોડું થાય તો આજ ભલે ઠંડુ ખાવું પડે પણ તમારે હારે બેસવું છે. પણ હું છોકરાઓને પહેલી 1-2 વાતો એને હારે કરતો હોઉં છું. આજે જાહેરમાં એક કહું કે ભગવાન કૃષ્ણ એ અર્જુન એમ કે મારે આમાં લડવું નથી, આમાં હું કોની હારે લડું? તો કૃષ્ણ કહી શકતા હતા તો તમારા પરિવાર હારે તમે મીટિંગ કરી લ્યો. તારા મોટા ભાઈ છે, ધર્મરાજા છે, તારો ભીમભાઈ છે, તમે બધો પરિવાર બધા ભેગા બેસીને તમે નિર્ણય કરી લો. ન બાદ હોય તો હું રથ લઈને નીકળું, ખોટો કાંઈ મારે કાંઈ તારો હું ડ્રાઈવર નથી. આવું કૃષ્ણ કહી શકતા હતા. પણ કૃષ્ણ બિલકુલ આ વાત ન કરી, ડાયરેક્ટ અર્જુનને જ કીધું તારે જ લડવાનું છે. એમ હું વિદ્યાર્થીને એ કહું કે આવડો સ્ટાફ હોય, એટલા શિક્ષકો હોય, સારી વ્યવસ્થા હોય, પણ ભણવાનું તો તારે જ છે. આપણે માલઢોર રાખતા હોય તો આપણે સારો અવેડો બનાવીએ કે સારી ગમાણ્યું બનાવીએ કે સારો ચારો વાવીએ કે ચારો નીરીએ કે આપણે, પણ ખાવું તો એને જ પડે. આપણી માં ફર્સ્ટ ક્લાસ આપણને થાળી બનાવી દે, ફર્સ્ટ ક્લાસ રાંધી દે, પણ જમવું તો આપણે જ પડે ને આપણે જ પચાવવું પડે. એમ દરેક વિદ્યાર્થીને પોતાને જ ભણવું પડે. પોતાની તૈયારી ન હોય તો બીજું કાંઈ ન થઈ શકે. અને ત્રીજી વાત એક એ કરું છું, એની મોઢે અવારનવાર કર્યો છું વાત, કે ભગવાન કૃષ્ણએ ડૉક્ટર સાહેબ બીજું સાંઈરામભાઈ કીધું કે અર્જુન તું કર્મ કર પણ ફળની આશા ન રાખ. આવું બોલ્યા છે. અને આ બધાય આપણે એ
પાંડુરંગ દાદાની દયાથી ગીતા સાથે ખૂબ જોડાણેલા છીએ આપણે. તું કર્મ કર, ખાલી ફળની આશા ન રાખ. દાખલા તરીકે આપણે વાઘમસિંહ સાહેબથી લઈ અને તમામ ડોક્ટર રાજુલામાં છે, એ જ ડિગ્રીના પાછા એ જે સાહેબ ભણ્યા છે એટલે જ ડિગ્રીવાળા બીજા ડોક્ટરો રાજુલામાં છે ને ભાવનગર સુધીમાં છે. તો ચાલુ સાહેબ પાસે જ જાય માણસને, એને એનાથી જ સારું થાય. ધીરુભાઈ આપણા ઓર્થોપેટિક છે, આપણા મહુવામાં બીજા ઓર્થોપેટિક છે, એની કોઈની ટીકાટી પણ નથી કરતો. પણ એ વ્યક્તિ જે ઓપરેશન કરે, બીજા ઓપરેશન કરે, હરિયા નાખે તો બહાર નીકળે છે પાછા 15 દિવસે. એ ઓર્થોપેટિક જ છે. નટ બોલ ખુલી જાય છે 2 દિવસ પછી. પગ હાલે તો આપણે એમ થાય કે વરરાજો આવે, દાડા તોડા ખખડતા હોય, અંદર રીંગું ખખડચ્યું હોય. મૂળ વાત એ છે કે એને જે પ્રાપ્ત કર્યું અને પોતાની રીતે જે એને એમ કહેવાય કે એ પોતે ડેવલપ થયા છે કે આની વચ્ચેથી. કારણ કે બધું સાયરામભાઈ બહુ સારી વાત કરી, બધું પણ પોતે કઈ રીતે થયા કે પોતે એ રીતે તૈયાર થયા હશે કે જ્યારે ભણતા હશે ત્યારે એનો મિત્ર કોઈ એવા હશે, એના સાથી કોઈક એવા હશે કે એની અંદરથી એને કોઠા જ્ઞાન મળ્યું છે. પોતાને આજો ગાંધી બાપુ ભણતા થત કાંઈ કમ્પ્લેટ કાંઈ એના શિક્ષક એને પ્રેમ કરતા હતા અને લખવાનું આવ્યું એને નહોતું આવડતું ગાંધી બાપુને, એટલે શિક્ષકે એની બાજુમાં બેહીને 2-3 વાર આમાં ઈશારા કર્યા, બાજુવાળા પાન લખી લે, બાજુવાળા પાન લખી લે. આ ગાંધી બાપુને કીધું એને કે તું નબળો રહેશી, મને ગમશે નહીં, તું બાજુવાળા. પણ ગાંધી બાપુએ લખ્યું નહોતું કે ભલે મારો ગુરુ આદેશ કરે પણ હું મારે નકર. એ ત્યારે ગાંધી નહોતા, ત્યારે એ મોહન જ હતા અને એ મોહન પાછા ઓલા મોહન જેવા જ હતા, નટખટ હતા થોડાક. ગાંધી બાપુના એના વિચારો કાંઈ બધા એ ન કહેવાય. એનો એક મુસલમાન ભાઈબંધ હતો છોકરો, જ્યારે આ ભણીને આવ્યા અને આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એના મિત્રને કીધું કે આપણે અંગ્રેજો સામે ગમે કરવું છે, મારા દીકરાએ મને ટ્રેનમાંથી ઘા કરી દીધો હતો આફ્રિકામાં. તાકે તું હવે ઘેરે જાને, એક તો વાણિયો અને એમાં હાઠીકા જેવો અને અંગ્રેજોને કાઢવાની વાતું કરે, એના માટે તારે હટ્ટુકટ્ટું થવું પડે. તક તો શું કરાય, તક બધું ખવાય. અને ગાંધી બાપુ એ રવાડે સીડ્યા હતા. પણ અમુક સમય થયા પછી પાછું યાદ આવ્યું કે મારું હું ગાંધી છું, હું અંદરથી હું મોહન છું, મારે આ ન કરવું જોઈએ, મારે મારા કેવલ ને કેવલ વિચારોથી મારે આગળ આવવું જોઈએ, મારે મારા બોડીથી આગળ ના આવવું જોઈએ. મારી અંદર કેવા વિચારો જન્મ લઈ રહ્યા છે, એ જન્મનો મારે વિકાસ, એ વિચારોને વાવવું અને એ મોટા થાય. જો એનો ક્રોધ તો ચડ્યો જ થયો, એને ડબ્બામાં ઘા કરી દીધો ત્યારે ન્યાય એને એ જ વિચાર આવ્યો કે અત્યારે હું અંગ્રેજો સામે ક્રોધ કરીશ તો કદાચ અને મને 5 જણા પકડીને મને મારી શકે છે, પણ આ ક્રોધને હું વાવી દઉં. અને એ ક્રોધ ઉગ્યો અને એવો વટવૃક્ષ બન્યો મોટો કે એણે તમામ અંગ્રેજોને આ દેશમાંથી કાઢ્યા. પણ એને વાવ્યું ત્યારે ને. છેલ્લી વાત એટલી કહું કે એ કૃષ્ણ એમ કહેતા હોય કે ભાઈ કર્મ કરવું પણ ફળ ન મળે. હે સાહેબ, તમે દવાખાનું કરો ને દર્દી આવે ને દવા આપી દે ને કોઈ પૈસા ન આપે તો શું કરવાનું? સાંઈરામભાઈ ને અમે વાગે ભડાકા ભારી આખી રાત ગમે ને જીક કેવીને સવારે પેમેન્ટ ન આપે. અને કે તમે તો સાંઈરામભાઈ કોઈ દી થોડે, તમે તો વિષ્ણુ દાદાના દીકરા, તમારે થોડા પૈસા લેવાય. સાંઈરામભાઈ વંડિયા નો સડી જાય ને માયાભાઈ ડેલા ઉપર નો સડી જાય. તમારા છોકરા એટલું ભણે પછી ક્યાંય નોકરી જ ન મળે તો શું કામનું? તમારે ફર્સ્ટ ક્લાસ તમે મર્સિડીઝ ગાડી લ્યો પણ એની અંદર બેટરી જ ન હોય, ગાડી છે 1.25 કરોડની, બેટરી છે 3000ની, તો તમે શું કરો? તમારી પાસે રોલ્સ રોય ગાડી પડી હોય પણ હવા 20 રૂપિયામાં ભરાય છે 4 વ્હીલમાં, પણ 1 વ્હીલમાં હવા ન હોય તો તમે શું કરો? એટલે કૃષ્ણે કીધું છે કે તું ફળની આશા ન રાખ. એનો અર્થ એ નથી કે તું ફોગટ છો એમ. તને હંમેશા અગાઉ તું ફળની વાત અને કર્મ કર, તો પણ કેવું કર્મ કરવું? એટલે કૃષ્ણ એ કહેવા માંગે કે સામાવાળો તારું કર્મ જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી એનું ફળ તને નહીં મળે. તારું કર્મ, કારણ કે સાહેબ જે દર્દીને દવા આપે છે એ કર્મ સ્વીકાર નહીં, સાહેબથી જ મને સારું થયું, આ કર્મ એને સ્વીકાર્યું, એના ફળ રૂપે આપણને કંઈક મળે છે. તમે
ગ્રેજ્યુએટ થઈ ગયા. જો આ સાયરામભાઈ, હું ભણવા ગયો તેથી ફૂલ ટ્રાફિક હતું ને મારે હારે ભણતા ટેજમાંથી કાંઈ બેઠા છે, દાદુભાઈ સામે બેઠા છે, અમે બધા હારે ભણતા. તો હું કેવું ભણતો એ બધાને ખબર છે, પૂછો ને. હા, હુઈ જાતો. એટલે મને આ વિદ્યાર્થીઓના ગુરુના કંઈક ઓલા મળ્યા છે ને, હવે એ ઊંઘને હવે મારે રોજ જાગવું પડે. એટલે બહુ નહોતો હું તો આ તો ખાલી વાત કરું, ક્યારેક હોઈ જતો. એટલે અમારા રાજગુરુભાઈ એમ બીજા છોકરામાં ઈશારો કરે કે આ હોઈ ગયા, તા કે હુવા ગયો. સાપ દીપને ન જગાડાય, સાપ દીપ સુતા ભલા. આ રાજગુરુ સાહેબ અનેક વાર વાક્ય બોલ્યા અમારા ક્લાસમાં. અને પછી દ્રષ્ટાંત દેતા કે મવાના દરિયામાં લઈ ઠંડી પવનની ઠપટ મવાના બગીચા ઉપર પડે છે, ત્યાંથી પાછી ઠંડી થઈને બોરડાના તળાવમાં પડે છે, અને ક્યાંથી ઠંડી હવા થઈને આ બારીમાં લઈ આ ભાઈ હાટવા અહીંયા ઠેઠ પોગે છે. એટલે તેથી આપણું સૌમાન તો હતું. હા, જગાડે બગાડાય નહીં યાર. થોડું કર્મ કર્યું. વાત એટલી છે કે તમે ગ્રેજ્યુએટ થયા છો, પણ તમે શિક્ષક હતા, તો શિક્ષકમાંથી તમારું કર્મ તમને ક્યાં લઈ ગયું? તમારું જે કર્મ હતું એ તમને ક્યાં પહોંચાડ્યું? અમારા એક ડૉક્ટર હતા મિત્ર, એનો છોકરાને સાહેબ MBBSમાં એડમિશન લેવા માટે ઘણી ખરી રકમ ભરી, અને ઓલાએ પછી એડમિશન આપ્યું. એની ખુશીમાં એણે પાર્ટી રાખેલી કે અમારા દીકરાને એકચ્યુઅલી એડમિશન મળી ગયું છે અને કંઈક ઝાઝા ભરેલા. એટલે મેં કાંઈ બહુ એને કીધું નહીં. મેં કીધું સારું થયું ભરી દીધા, આવી ગયો ને. મને કે તમે કેમ નિમાણા? મેં કીધું તમને ડેન્ટલમાં જ મળતું હતું ને એટલા માર્કમાં? તા કે હા. હું કહું તો એમાં લઈ લીધું હોત તો? મને કીધું MBBS થોડો થાય. મેં કીધું ડૉક્ટરનું લાયસન્સ લઈને હોસ્પિટલ નાખી દીધી હોત તો MD નહીં તમે નોકરીમાં ન રાખી શકો? એટલે એ ન ખબર. હું કે આટલા ફેરા એમાં બિલ્ડિંગ થઈ જાય બહુ મોટું. આજે વૈશ્માલી હુજે ને એ કર્મ અંદર કાંઈક બીજું સૂજે આપણને. હું શિક્ષકોને કહું તમે જે કાંઈક તમે ભણાવતા હો, 2 લીટી લખેલી હોય, એ લીટીની વચ્ચે શું છે એ જ્યારે તમે વિદ્યાર્થીને સમજાવતા થઈ જશો એ ત્યારે તમે સારા શિક્ષક છો. બાકી તો પાઠ્યપુસ્તકો જે દરેક સ્કૂલોમાં છે જ એ પૂરા કરવાના જ છે, પણ અમારા શિક્ષકો એની વચ્ચે એને બીજી વસ્તુ શું મળે, એના જીવનમાં અનુભવ શું આવે. વાત એટલી કે તમે તમારા છોકરો ગ્રેજ્યુએટ થઈ ગયો તો નોકરી મળી ગઈ ફાઇનલ નથી, કારણ કે એ જે એને જેટલું ભણ્યો છે એના કર્મની એને ફાઇલ તૈયાર કરી હોય. આ ભણ્યો છે એનું કર્મ. પછી કોઈ પણની ઓફિસે ઇન્ટરવ્યૂ દેવા જાય અને હામાં સાહેબ છે એનું કર્મ જોવે, અને બરાબર ન હોય તા કે સોરી, કારણ કે કર્મ સ્વીકાર્યું નથી ત્યાં સુધી ફળ નહીં મળે. પણ જેવો સામો ઓફિસર એમ કહી દે કે બરાબર છો, તમે અમારા માટે યોગ્ય છો, તારું કર્મ હું સ્વીકારું. અર્થ એ જ થાય કે આ તું જે ભીડ્યો છો એ મને બહુ ગમે, હું સ્વીકારું છું, એટલે તમે કાલથી નોકરીમાં આવી જજો. અને પછી જે તમારો પગાર ચાલુ થાય ને એ તમારું કર્મ છે, એનું ફળ છે. ડાયરેક્ટ બધાને કર્મ મળવાનું નથી. એટલે આ સ્કૂલમાં કેવલ ને કેવલ છોકરો કર્મયોગી બને, કર્તવ્યમય બને, કે એનું કર્મ બધાય સ્વીકારવા જોવે, જેથી કરીને બરાબર એનું ફળ મળે. એ મોટામાં મોટું અમે અહીંયા ધ્યાન રાખવાની આ વાત કરીએ છીએ કે અને હમણાં જ એક છોકરો, હું પહેલાં શરૂઆત કરી ત્યારે તમને એક વાત થતી હતી કે જેવી રીતે એક આપણી લોકભારતી સંસ્થા એવી હતી કે એ વિદ્યાર્થી, લોકભારતીનો વિદ્યાર્થી કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાય તો પૂછતા ક્યાં ભણે છો? તા કે લોકભારતીનો એમાં ભણ્યો છું. તો લોકભારતીમાં ભણ્યો છું, જોવે લોકભારતીના, એટલે તરત કીધે કે લોકભારતીમાં ભણેલા છોકરાને પ્રશ્ન ન કરાય, એને આવડતું જ હોય, એને લઈ લેવાનો જ હોય. અને હમણાં જ આ ગયા વર્ષે જ મારે ઘટના, ભાવનગરમાં એક ભાઈ આપણે આસરાણાનો જ છોકરો એક કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો ત્યાં, એટલે પૂછ્યું એને કે ક્યાં ભણે છે? તો ક્યાં ભણ્યો તું? તા કે રામકૃષ્ણમાં. તાક માયાભાઈની સ્કૂલમાં? તાક હા. તાક તો ફાઇલ નથી જોવી, તું વયો આવજે. સાહેબ એ વયો આવ્યો પણ પછી પાછો હાજર ન થયો. એ માણસે મને ફોન કર્યો કે એક તમારો વિદ્યાર્થી કાંઈ મને આ ઇન્ટરવ્યૂમાં આવ્યો હતો મારી ઓલામાં, તો એ પછી પાછો આવ્યો નથી, ઊંધું નથી સમજ્યો ને કાંઈ. એટલે મેં કીધું કોણે છે મને ખબર નહીં. સાહેબ એણે મને નંબર મોકલ્યો ત્યાંથી કે આ એનો મોબાઈલ નંબર છે અને તમે એને ફોન કરો. અને મેં એને ફોન કર્યો, આપણા આસરાણાનો જ છોકરા. મેં કીધું ભાઈ તું આ રીતે ગયો છો? તા કે હા.
તક તો કેમ નથી ગયો? તાકે હવે એ રીતે નથી ગયો કે મારે 15 દી મારે થોડીક અહીં બાપ પરિવારમાં કોઈ બીમાર હશે કે એ પરિવારમાં અમારે બીમાર છે એટલે હું જઈ શકું એમ નથી, પણ એ જો ધારે ને તેમ કહો ને કે 1 મહિનો દી મારી રાહ જોવે ને તો હું પછી આવી જાય. એટલે મેં ઓલા ભાઈ સાહેબ ત્યાં ફોન કર્યો, મેં કીધું ભાઈ 1 મહિનો રોકાય, તાકે તમારો છોકરો આવતો 1.5 મહિનો અમારી જગ્યા ભલે ખાલી રહે. કારણ કે જ્યાં ભરોસો બેસે અને એ ભરોસાની સાથે જે માણસ કામ કરતો હોય એ મોટામાં મોટી વસ્તુ છે. સાયરામભાઈ આ બધાએ અવારનવાર આવો છો. સાયરામભાઈ ઘણીવાર આવ્યા, પછી જેટલા છોકરા હાજર હોય એટલાને બેસાડી નહીં, એ અવારનવાર, એટલે એણે જે 50નો આંકડો આપ્યો છે, 50 વાર આવી ગયો છું, એ બિલકુલ આંકડો ખોટો નથી. અને ત્રીજી વાત કે સાયરામભાઈને લીધે શિક્ષણ ક્ષેત્રના એટલા માણસો અહીંયા આવે છે કે જે જિલ્લા શિક્ષણાધિકારીમાંથી નિવૃત્ત થયા હોય, જે સચિવ સુધી પહોંચેલા વ્યક્તિઓ જે નિવૃત્ત હોય, અને એ લોકોને પણ આ શિક્ષણ સાથે જે જોડાણા હોય એ પણ આ સંસ્થાની મુલાકાત લે છે, બાળકોને રૂબરૂ મળે છે, અને એને લીધે અમને ખૂબ એની હૂંફ મળી રહી છે. અને એ હૂંફને લીધે લાભ મોટામાં મોટો અમારા આ બાળકોને મળી રહ્યો છે. એવી રીતે કાયમી પ્રેમ રાખતા રહે એવી અભિલાષા. અસ્તુ. જય શ્રી રામ.